મિત્રો, જો તમે મકર રાશિના છો તો આ આખો વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે 2026 તમારા જીવનમાં શનિદેવની એવી વિશેષ કૃપા લઈને આવી રહ્યું છે જે તમારી જિંદગીનું દિશાચક્ર જ બદલી નાખશે। નમસ્કાર મિત્રો, તમે જોતા છો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ। આજે આપણે વાત કરીશું 2026માં મકર રાશિ પર શનિદેવની ચાલ, આશીર્વાદ, પડકાર અને ઉપાયો વિશે। મિત્રો, મકર રાશિના સ્વામી શનિદેવ જાતે છે, એટલે 2026 તમારા માટે અત્યંત શક્તિશાળી સ્પિરિચ્યુઅલ યર સાબિત થવાનું છે। આ વર્ષ શનિદેવ તમારી રાશિના ધન ભાવ, પરિશ્રમ ભાવ, ભાગ્ય ભાવ અને માન ભાવ પર ભારે અસર મૂકશે। શનિદેવ કહે છે, જે કર્મ કરશો એનું ફળ હું બરાબર આપીશ। એટલે 2026 મકર રાશિ માટે ફળ પરિણામનું વર્ષ છે। જેના લોકો વર્ષોથી મહેનત કરી રહ્યા હતા તેમના જીવનમાં મોટો ઉછાળો આવશે। નોકરીમાં લાંબા સમયથી અટકેલું પ્રમોશન થશે, નવા પદ પર નિમણૂક થશે અને વર્ષના મધ્ય ભાગ પછી માન સન્માનમાં વિશેષ વૃદ્ધિ થશે। બિઝનેસ કરનારાઓ માટે 2026 અત્યંત ફળદાયી બનશે, કારણ કે નવા ક્લાયન્ટ, નવા કોન્ટ્રાક્ટ અને નવા નફાના દરવાજા ખુલી જશે। રોકાયેલા પૈસા પાછા આવશે અને જૂના નુકસાનનું બોજ હળવું થશે। આર્થિક સ્થિતિ 2026માં મકર રાશિ માટે તેજસ્વી બનશે। પૈસાનો પ્રવાહ વધશે, સેવિંગ્સ મજબૂત થશે, જમીન મકાન ખરીદવાની શક્યતા વધશે અને લાંબા સમયથી રાહ જોવા પડતી કોઈ મોટી આવક આ વર્ષે મળવાની સંભાવના છે। પરિવાર અને સંબંધોમાં પણ આ વર્ષે બદલાવ જોવા મળશે। તણાવ અને મતભેદ દૂર થશે, દંપતી વચ્ચે પ્રેમ અને સમજણ વધશે અને સિંગલ મકર રાશિના લોકો માટે લગ્ન અથવા સંબંધનો સારો યોગ બને છે। પ્રેમ જીવનમાં શાંતિ આવશે અને જૂના દર્દમાંથી મુક્તિ મળશે। આરોગ્યમાં 2026 મકર રાશિના લોકો માટે સુધારો જોવા મળશે, કારણ કે શનિની દૃષ્ટિ મનને શાંત બનાવશે અને આંતરિક શક્તિ વધારશે। મેન્ટલ ક્લેરિટી અને ફોકસ વધશે। નાઉ ફ્રેન્ડ્સ, જોઈએ કે શનિદેવ 2026માં મકર રાશિને કયા 7 મહા આશીર્વાદ આપે છે। 1. પરિશ્રમનું ફળ, 2. ધનલાભ, 3. માન સન્માન, 4. પરિવારની શાંતિ, 5. અટકેલા કાર્યો પૂર્ણ, 6. લવ લાઈફમાં સ્થિરતા, 7. આધ્યાત્મિક ઉન્નતિ। 2026 એ વર્ષ છે જ્યાં શનિદેવ તમારી ભૂલો સુધરાવશે, તમારા સાચા માર્ગ બતાવશે અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે। હવે વાત કરીએ 2026ના ઉપાયોની। મકર રાશિના લોકો માટે શનિદેવના ઉપાય ખૂબ જ અસરકારક છે। દર શનિવારે કાળા તિલનું દાન કરો અને ઓમ શમ શનૈશ્ચરાય નમઃનો 108 વાર જાપ કરો। ગરીબ, વૃદ્ધ અથવા અંધ વ્યક્તિને ભોજન કરાવો। કાગડાને ખોરાક ખવડાવો, કારણ કે કાગડો શનિદેવનો દૂત છે। પીપળના વૃક્ષને જળ અર્પણ કરો। મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસા પાઠ કરો। કાળો કપડો દાન કરો અને દર શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો। આ ઉપાય કરવાથી 2026માં શનિદેવની કૃપા તમારી પર 10 ગણો વધશે અને જીવનના બધા ક્ષેત્રમાં ચમત્કારિક ઉછાળો જોવા મળશે। 2026 એ વર્ષ છે જ્યાં તમારી મહેનતનું ફળ મળશે, તમારા રોકાયેલા કાર્યોમાં ગતિ આવશે અને જીવનમાં એક નવી શરૂઆત થશે। મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં લખો જય શનિદેવ અને સબસ્ક્રાઇબ કરો ગુજરાતી એસ્ટ્રોલોજી ચેનલ। અંતમાં હાથ જોડીને કહો જય શનિદેવ।